મણિપુરના ઇમ્ફાલમાં રેમલ ચક્રવાતની અસરથી તબાહી 2 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો અને સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. રેમલ ચક્રવાતની અસર થતા ઇમ્ફાલમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. જળાશયોમાં પાણીના સ્તર વધ્યા. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. ભારે વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વાહનો પસાર થતા જાણે રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો. રસ્તાની આસપાસ નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા. પાણી ભરાતા ઘરવખરીને પણ પહોંચ્યું નુકસાન. મિઝોરમમાં રેમલ વાવાઝોડાએ તારાજી સર્જી. આઇઝોલમાં ભૂસ્ખલન થતા 15 લોકોના મોત થયા અને 24 લોકો લાપતા. દરિયાકાંઠાના વિસ્તારમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહી. IMDએ 30 મે સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. આસામના ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ. રેમલ ચક્રવાતની અસરથી ભારે પવન સાથે વરસ્યો મુશળધાર વરસાદ. ગુવાહાટીના મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી જોવા મળી. રસ્તા પર ભરાયેલા ઘૂંટણસમા પાણીથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ગુવાહાટીમાં રેમલ ચક્રવાતની અસરથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. અનેક વીજપોલ અને મકાનને પણ ક્ષતિગ્રસ્ત થયા. ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો. વરસાદના પગલે સામાન્ય જનજીવન પર પડી અસર. ભારે વરસાદના પગલે આસામના કચર જિલ્લાના સિલ્ચરમાં પાણી ભરાયા. સિલ્ચરના રસ્તા પાણીમાં ગરકાવ થયા. લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરવખરી પાણીમાં પલળી જતા નુકસાન. રેમલ વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર. આસામથી સામે આવ્યા તબાહીના દ્રશ્યો. અનરાધાર વરસાદ બાદ નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. રેમલ વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. આસામમાં ચક્રવાતના કારણે નદીઓ તોફાની બની. નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતા અનેક રસ્તાઓ ધોવાયા. દિમા હસાઓ જિલ્લામાં વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ. રેમલ વાવાઝોડાના કારણે આસામના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ગુવાહાટીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. તેજ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન પહોંચ્યું. આસામમાં સ્કૂલ બસ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ. બસમાં સવાર શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષ થયું હતું ધરાશાયી. કેરળના કોચીમાં જામ્યો વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડ્યો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. કેરળના કોચી અને એર્નાકુલમમાં ચોમાસા પહેલા જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કેપત મુગલ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન. કેરળના કોચીમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા. અનેક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. રસ્તાઓ નદીમાં ફેરવાતા વાહન ચાલકોને હાલાકી. ગુજરાત પોલીસ એક્ટની કલમ 33X હેઠળ મળી મંજૂરી. ગુજરાત પોલીસ એક્ટની કલમ 33W ની જોગવાઈ હેઠળ પરવાનગીઓ લેવામાં આવી હતી કે નહીં તે અંગે હાઈકોર્ટે રાજકોટ પોલીસ કમિશનરને સોગંદનામું કરવા કર્યો આદેશ. રાજકોટ TRP ગેમ ઝોનમાં અધિકારીઓના ફોટા વાયરલ થવા મામલે ખુલાસો. વાયરલ થયેલા ફોટો પ્રવીણકુમાર મીણાની બર્થડે પાર્ટીનો હોવાનું સામે આવ્યું. પ્રવીણકુમાર મીણાની વર્ષ 2022માં TRP ગેમ ઝોન ખાતે યોજી હતી બર્થડે પાર્ટી. રાજકોટ સિવિલની મુલાકાતે આવેલા પરસોત્તમ રૂપાલાને પીડિતોના પરિવારે ઘેર્યા. મીડિયામાં ફોટો પડાવવા આવો છું અને આટલા સમયથી ક્યાં હતા એવા સવાલો પૂછી પરિવારે રોષ ઠાલવ્યો. પરિવારોએ જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહીની કરી માંગ. સિવિલમાં PM રૂમની મુલાકાત બાદ પરસોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન. કહ્યું 17 મૃતકોના DNA પરિવારજનો સાથે મેચ થયા. ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદેસર હતું. સસ્પેન્શન માત્ર કાર્યવાહીનો એક ભાગ છે, કાર્યવાહી નથી. રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ. અગ્નિકાંડ સમયે એક દિવસ માટે રાજકોટ આવી ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળ પરત ગયા હોવાથી લોકોમાં રોષ. પીડિતોના પરિવારે કહ્યું કે અમારા સમાજના મત માંગવા આવ્યા હતા પરસોત્તમ રૂપાલા. રાજકોટના પૂર્વ CP રાજુ ભાર્ગવે પણ માણી હતી ગેમ ઝોનની મજા. સોશિયલ મીડિયામાં રાજુ ભાર્ગવના ફોટા થયા વાયરલ. ભૂતપૂર્વ PI યુવરાજસિંહ જાડેજા પણ ફોટોમાં સાથે નજરે પડ્યા. અધિકારીઓના વાયરલ ફોટાને લઈને સવાલ ઉઠ્યા. તક્ષશિલા અગ્નિકાંડમાં ન્યાય ઝંખી રહ્યો છે પીડિત પરિવાર. ફરિયાદી પક્ષના વકીલે કહ્યું હજુ ન્યાય મળતા લાગશે 1 થી 1.5 વર્ષનો સમય. છેલ્લા 5 વર્ષથી આરોપીઓ કોર્ટમાં અરજી આપી અને કેસ લાંબો કરતા હોવાનો વકીલનો દાવો. રાજકોટ આગકાંડમાં હોમાયેલા લોકોને મોરબીના યુવકોએ આપી શ્રદ્ધાંજલિ. સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવ સમિતિએ પીડિતોની આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના. દુર્ઘટનાના જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ. રાજકોટ આગકાંડમાં હોમાયેલા લોકોને બ્રાહ્મણોએ આપી શ્રદ્ધાંજલિ. મૃતકોના આત્માની શાંતિ માટે દૂધ, તલ, પાણી, તુલસી અર્પણ કરી શાંતિના પાઠ કર્યા. મોરબીમાં રવાપર ચોકડી નજીક આપવામાં આવી શ્રદ્ધાંજલિ.
જેતપુર તાલુકા કોંગ્રેસ અગ્નિકાંડના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. સરદાર ચોકમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં અનેક લોકો જોડાયા. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ ગુમાવ્યા હતા જીવ. રાજકોટ આકાંડના મૃતકોને ગધેથડ આશ્રમના મહંત લાલબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ. મૃતકોની દિવ્ય આત્માઓને શાંતિ અને સદગતિ મળે તે માટે કરશે ગાયત્રી અનુષ્ઠાન. 24,000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરીને દિવ્ય આત્માઓને અર્પણ કરવામાં આવશે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ ખાનગી સ્કૂલની બેદરકારી સામે આવી. લિટલ સ્ટાર પ્રાઇમરી સ્કૂલમાં પતરાનો ડોમ જોવા મળ્યો. સ્કૂલની બાજુમાં જ સબસ્ટેશન જોવા મળતા બાળકોની સુરક્ષાને લઈને વિદ્યાર્થી નેતાએ કર્યા સણસણતા આક્ષેપ. એએમસીની વધુ એક બેદરકારીનો પર્દાફાશ. એએમસીની મધ્યસ્થ કચેરીની વિંગ બીમાં નથી ફાયર સેફટી. ફાયર એલાર્મ પણ બંધ હાલતમાં જોવા મળ્યો. બહાર જવાનો રસ્તો પણ એક જ હોવાનું ખુલ્યું. એક્ઝિટ ગેટ પર ખંભાતી તાળા જોવા મળ્યા. સેફટીની તપાસ કરતી એએમસીની કચેરીમાં જ નથી ફાયર સેફટી. નિયમોનું પાલન કરાવનારા જ નથી કરતા નિયમોનું પાલન. જૂની બિલ્ડિંગમાં નિયમો લાગુ ન હોવાથી નથી ફાયર સાધનો. ફાયર સેફટીના ભાવે એએમસીમાં હજારો કર્મીઓ અરજદારોના જીવ જોખમમાં મુકાયા. રાજકોટ આ કાંડ બાદ અમદાવાદ મનપાએ ફાયર સેફટી અંગે શરૂ કરી છે તપાસ. 34 યુનિટની તપાસમાં 6 યુનિટ પાસે નહોતી મળી મંજૂરી. જેની પાસે પરવાનગી છે તેની પાસે યોગ્ય સુવિધા છે કે નહીં તેના માટે થશે તપાસ. સાથે જ દર મહિને એક વખત સાધનો સહિતની થશે તપાસ. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય ત્યાં દર 3 માસમાં તપાસ હાથ ધરાશે. તપાસ ઓર્ડર બાદ તપાસ નહીં કરી હોય તો જવાબદાર કર્મીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીનો અભાવ. ફાયર બોટલ ધૂળ ખાતી અને ફાયર બોક્સ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. ફાયર સેફટી બોટલ પાસે જોવા મળ્યા ખુલ્લા વાયરો. પ્રવેશ અને બહાર લાગેલી ફાયર સિસ્ટમ પણ તૂટેલી હાલતમાં. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન. કચેરીમાં ફાયર સેફટીની બોટલો માત્ર દેખાવ પૂરતી મૂકી હોય તેવો ઘાટ સર્જાયો. 7 માળના ભવનમાં ફાયર સેફટીના દેખાવ કરતા દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં સરકારી શાળાના બાળકોના જીવ રામ ભરોસે. મ્યુનિસિપલ શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટી નથી. શાળાઓની એનઓસી પણ કરાઈ નથી. સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખી કમિશનરને રજૂઆત કરી. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ આવ્યા એક્શનમાં. શાળાના આચાર્યોને ફાયર સેફટી માટે અપાઈ સૂચના. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, ફાયર એનઓસી સહિતની વિગતો મંગાવી હાથ ધરી તપાસ. સુરતમાં ફાયર વિભાગ અલગ અલગ વિસ્તારમાં બિલ્ડિંગ સીલ કરી. મોલ, હોટલ અને વિવિધ શોપિંગ સેન્ટરને ફાયર સેફટીના અભાવે સીલ કરાયા. દિલ્હી ગેટની હોટલ ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ પ્લસનો 4થા માળે ફાયર સેફટીનો અભાવ. આ કાંડ બાદ સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર મળી સંકલન બેઠક. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે બેઠકને લઈને કહ્યું કે સરકારની સૂચના મુજબ એક્શન પ્લાન તૈયાર કરી કાર્યવાહી કરાશે. ભીડવાળા સ્થળો પર ટીમ બનાવી તપાસ હાથ ધરાશે. ફાયર એનઓસી સહિતની કામગીરી ઝુંબેશ રૂપે કરાશે. કોઈપણ જાતની કચાશ રાખ્યા વગર ટીમ કામગીરી કરશે. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું. ડેપ્યુટી કમિશનરે ફાયર સેફટીને લઈને પરિપત્ર બહાર પાડ્યો. વિવિધ સ્થળે ફાયર સેફટી ચકાસણી માટે 7 વિભાગોની જુદી જુદી ટીમ બનાવાઈ. સ્કૂલ, ટ્યુશન ક્લાસ, કોલેજ, હોસ્પિટલ, કોમર્શિયલ ઇમારતો, મોલ્સ, કોલ સેન્ટર, કાફે જેવા સ્થળો પર ચેકિંગના આદેશ અપાયા. ફાયર સેફટી અને અન્ય એન્જિનિયરિંગ બાબતોના ધારાધોરણોનું પાલન છે કે નહીં તેની ચકાસણીના અપાયા આદેશ. વડોદરામાં સયાજી હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને સત્તાધીશોનો ગંભીર બેદરકારી સામે આવી. ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટીનો અભાવ છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓની ઓફિસની બહાર લાગેલા ફાયર સેફટીના સાધનોની વીતી ગઈ એક્સપાયરી ડેટ. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયા છતાં નથી કરાવાયા રિફિલ. ગંભીર બેદરકારીને લઈને હોસ્પિટલના સત્તાધીશો પર ઉઠ્યા સવાલ. અમુક ક્ષતિ હોવાથી ફાયર વિભાગ એનઓસી ન આપતું હોવાનું હોસ્પિટલ ફાયર ઓફિસરનું નિવેદન. રાજકોટના અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક. કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકનું થયું આયોજન. નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહીની અપાઈ સૂચના. ફાયર એનઓસી, બીયુ પરમિશન સહિત નિયમોનું પાલન ન થયેલું હોય ત્યાં પાસે નોટિસ. અગ્નિકાંડ બાદ સાબરકાંઠાનું તંત્ર જાગ્યું. પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવા સરકારે સૂચના આપી. તમામ ડીપીઓને તપાસના આદેશ અપાયા. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લાના બીઆરસી અને સીઆરસીને કાર્યવાહી કરવા આપ્યા આદેશ. ગીર સોમનાથના કોડીનાર હાઈવે પર સર્જાયો અકસ્માત. રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
બનાસકાંઠાના ડીસા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત. 20 દિવસ પહેલા રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બાઇક ચાલકનો થયો હતો અકસ્માત. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. જૂનાગઢની છાયા બજારમાં બેફામ કાર ચલાવી કાર ચાલકે અકસ્માત સર્જ્યો. એક વૃદ્ધ સહિત 8 થી 10 વાહનોને લીધા અડફેટે. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી. ઠગાઈ કેસમાં મહેસાણાના વિસનગર પાલિકાના ઉપપ્રમુખની ધરપકડ. 2.7 કરોડની ઠગાઈ કેસમાં હરિયાણા પોલીસે ભાજપ નેતાની ધરપકડ કરી. શેરબજારના નામે છેતરપિંડીના કેસમાં પાલિકા ઉપપ્રમુખ સામેલ હોવાનું ખુલ્યું. આણંદના ગામડીમાં માતા પુત્રએ કર્યો આપઘાત. પરિણીતાએ દિવાલ પર લગાવી સુસાઇડ નોટ. પારિવારિક કારણોસર આપઘાત કર્યાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ. આણંદ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી.